નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે સાહિત્ય તરફ જાઉં છે. તમે વિચાર કરો કે 12 જાતના વટ રાખતા હોય ને એને બારવટિયાઓ કહેતા, અને આજના ધોળા જબ્બાવાળામાં નથી આવતું. એમાં એક દી જોગીદાસ ખુમાણ દિલ્હીના ગડારામાં બેઠા હતા. દિલ્હીના ગડારામાં બેઠા હતા અને ત્યાં એના ભાઈબંધે એટલું કીધું કે એ જોગીદાસ ઓરો આવ્યો, આમ બારો આવ્યો. અને ત્યાં જોગીદાસે કીધું અરે હું છે ભાઈ, પણ કે તું બારો તો આવ્યો. સામેથી પટેલની દીકરીઓ માથે હેલ્યું લઈ અને હાલી આવ્યા છે ભાઈ. એમાં એક રૂપનો અંબાર, રૂપનું આભરણ, પટેલની દીકરી. અને એને જોઈ અને ભાઈબંધો બોલ્યા છે કે જો જોગા આ રૂપ વયું જાય છે, આનું નામ રૂપ કહેવાય. અને જોગીદાસ ખુમાણની એકવાર મીઠ મંડાણી ભાઈ, એકવાર મીઠ મંડાણી. અન થયું કે ઓહો, મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. અને સાહેબ દરબારગઢમાંથી મરચું મંગાવ્યું હતું. દરબારગઢમાંથી મરચું મંગાવી અને આંખોને સજા કરવા માટે આંખીમાં ભભરાયું હતું. જોગીદાસ ખુમાણે કીધું કે પોતાની બેન દીકરી એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય, અને એ રૂપની માથે જોગીદાસની આંખ ઠરે, એ રૂપની માથે જોગીદાસની આંખ ઠરે એમ. અને આંખીમાં મરજા આંજ્યા હતા ભાઈ, આંખીમાં મરચા આંજ્યા હતા. આ તાકાત આજના બની બેઠેલા નેતાઓમાં નથી. ઇતિહાસ તો ઉભરી આવતા હોય છે અને પછી સુવર્ણાક્ષરે લખાતા હોય છે. ઇતિહાસ એમને એમ નથી થતા ભાઈ, ઇતિહાસ એમને એમ નથી બનતા. ક્ષત્રિયો શસ્ત્રનું પૂજન શા માટે કરે છે કોઈને ખબર? કોઈને ખબર હોય તો મને જવાબ દેજો. મને રાજીપો બહુ થાય. આપ જવાબ દેશો તો મને રાજીપો બહુ થાય. નથી ખબર ને? હાલો લ્યો હું જ કહી દઉં. શસ્ત્ર પૂજા શું કામ? તલવાર, બંદૂક કે રિવોલ્વર કે આપણી પાસે જે હથિયાર હોય, જે શસ્ત્ર હોય, સાહેબ રીતુ રાજપૂતની સમગ્ર ભારત વર્ષ અને સમગ્ર આર્ય વર્ષને હિત અને રીત શીખવી હોય ને તો એ રાજપૂતો જ શીખવી શકે. એને અને કોઈને જો રીત એ શીખવી હોય તો રાજપૂતના ઘીરે ધક્કો ખાવો પડે અથવા રાજપૂત માની રાજપૂતાણીની ઉદરે જન્મ લેવો પડે ભાઈ. શસ્ત્ર પૂજા એટલા માટે છે કે રાજપૂત જેવો જગતમાં એક પણ ગુણવાન માણસ ન મળે. રાજપૂત જેવો ગુણિયલ કોણ હોઈ શકે? શસ્ત્રનું પૂજન એટલા માટે કરે છે કે હે માં, હે મારી મા ભવાની, હે તલવાર, હે માં, મારાથી ભૂલથી કોઈ ધર્મને હાનિ ન પહોંચે. ભૂલથી કોઈ ધર્મને હાનિ ન પહોંચે. અને મારા શસ્ત્રનો ઘા ભૂલથી પણ સાધુ, બ્રાહ્મણ કે કોઈ ગરીબ અને નિર્દોષ પર ભૂલથી ન થાય એનું ધ્યાન તું રાખજે માં, અને મને રખાવજે. માટે શસ્ત્ર પૂજા કરી અને 2 હાથ જોડી ક્ષમા યાચના કરું છું માં. 2 હાથ જોડી અને ક્ષમા યાચના કરું છું. કારણ સિંહથી સવાયો રાજપૂત છે. સિંહથી સવાયો રાજપૂત છે. સિંહ ગાયને મારે અને ગધેડાને મારે, જ્યારે રાજપૂતનો વાર કોઈ દી ગાય કે બ્રાહ્મણ ઉપર ન હોઈ શકે. કવિ કાન લખે છે રાજપૂતાણી માટે, સાંભળજો. કવિ કાન રાજપૂતાણી માટે લખે છે કે ઉજળા ચકચકાટ હોના જેવા બેડા માથે મૂકી અને 2 યુવાન દીકરીઓ જંગલ બની હાલી જાય છે. રૂપના અંબાર, રૂપની આભરણ છે બંને દીકરીઓ. આંગળિયા ફળિયા જસી, દાડમ કળિયા દાંત, તનમે રેખા સારસી, વીજળિયા વળકંત. ન્યા સિંહની ત્રાડ સંભળાણી. ન્યા સિંહની ત્રાડ સંભળાણી. એક દીકરી થર ધ્રુજવા માંડી. પણ બીજી દીકરીનું રૂવાડવું ન ફરક્યું. અને ઓલી ધ્રુજતી દીકરીનું બાવડું ઝાલી અને દીકરી બોલી હતી કે બેન ગભરાઈશ નહીં, ડરીશમાં. આ જંગલની રજે રજથી હું વાકેફ છું. હાવજના બચલાના ભેળા રમીને અમે મોટા થયા છે. આ ગર્જના હાવજના મારણની નથી બેન,
આ એક દર્દનાદ લાગે છે મને ને વાતે હા વાંચી હતી. બંને દીકરીઓ નદી કાંઠે આવી. ન્યા હાવજ પાણી પીતો હતો. એના આગળના પગના જમણા પંજામાં તલબાવળનો કાંટો શૂળ ભરાણેલી. એ પીડાથી હાવજ ધીરું 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 કણસતો હતો. ધ્રુજતી દીકરીનું બાવડું મૂકીને બીજી દીકરીએ હાવજ ભણી ડગ માંડ્યા ભાઈ હો. સડાપ સડાપ સડાપ, જાણે ચોટીલે ડુંગરેથી માં ચામુંડ ઉતરી આવ્યું હોય. માં ચામુંડ હાયલા આવતા હોય, પાવાગઢના ડુંગરેથી મહાકાળી માં હાયલા આવતા હોય, કે ગબ્બર ગોખથી માં જગદંબા હાયલી આવતી હોય, કડીના કોટથી માં મેલડી અને હેમાળાના ખોપરેથી સાક્ષાત માં વૈષ્ણવી હાલ્યા આવતા હોય, એવું દ્રશ્ય સર્જાણેલું. દીકરી વિરાસનવાળી અને હાવજની પાસે બેઠી હો, જરાય ડર નથી. અને હાવજની પાસે બેઠી અને હાથ ફેરવીને એટલું બોલી કે એ વનરાજ, બહુ પીડા થાય છે બાપ, બહુ પીડા થાય છે. મુંજાઈશમાં હમણાં કાંટો કાઢી દઉં કરીને દીકરી કે ખમો ઘડી અને હાવજનો એક પગ પોતાના ઢીંચણ પર મૂકી અને કે ધીરા ખમો બાપા કરીને દીકરીએ બંને દાંત વચ્ચે આમ શોળ દબાવીને એક ઝાટકી ખેંચી લીધી હો, અને લોહીનો ફુવારો છૂટ્યો. દીકરીનું મોઢું લોહીથી રંગાઈ ગયું, જાણે મહાકાળીએ મહિષાસુરનો વધ કર્યો હોય એવું દ્રશ્ય સર્જાણેલું ભાઈ. દીકરીએ ઓઢણીથી માથું અને મોઢું લૂછી ઓઢણી ફાડી અને હાવજને પાટો બાંધી દીધો. પાણી ભરવા આવેલી દીકરીએ હાવજને પાટો બાંધી દીધો અને વનરાજને એટલું કહ્યું કે હે હાવજ, હવે નીકળી જાઓ બાપ, કારણ કે હવે દીકરીઓ પાણી ભરવા માટે આવશે અને એ આપને જોઈને ડરી જશે, ગભરાઈ જશે. હાવજે જાણે એ વાત સમજી ગયો અને એમ બેખડ કૂદી અને હાલ્યો ગયો ભાઈ હો. બેખડ ઉપર છલાંગ મારીને નીકળી ગયો હાવજ પાછળ. આ દ્રશ્ય એક રાજન અને એક સાધુ, એક સંતે જોયું. અને સાધુ રાજનના ગુરુ હતા, એટલે સંતે કીધું કે જોયું રાજન, જોયું ને, આની હારે લગ્ન કરી લેવાય. જો મારું ગુરુ વચન માનતા હોય ને તો આની હારે લગ્ન કરી લેવાય. અને રાજપૂત રાજા એટલું બોલ્યા હતા કે બાપુ, આપ મારા ગુરુ છો, પણ અમે કુળ જોઈએ છે, મોસાળ જોઈએ છે. અમે રાજપૂતો ગમે ત્યાં લગ્ન ન કરી શકીએ, અમે ગમે એની હારે લગ્ન સંસાર ન માંડી શકીએ. દીકરી કોણ છે, એનો બાપ કોણ છે, એનું મોસાળ શું છે, અમને આની કંઈ જ ખબર ન હોય તો અમે લગ્ન કેવી રીતે કરી શકીએ. અને આ સાધુએ કીધું કે મારી આ જીવનની આટલા વર્ષોની તપસ્યા, આધ્યાત્મિક અને ભક્તિના સથવારે કહું છું, મા ભવાનીની સોગંદ ખાઈને કહું છું કે ચોક્કસ એ દીકરી રાજપૂતાણી જ હોઈ શકે. આ વિશ્વાસ ગુરુને હતો કે ચોક્કસ એ દીકરી રાજપૂતાણી જ હોઈ શકે, બાકી આ તાકાત બીજામાં હું જોઈ નથી શકતો. એટલે રાજન ભૂલ્યો પડમાં લગ્ન કરી લે, માંગું નાખ એના ઘીરે. અને સમયાંતરે માંગું નાખવામાં આવ્યું. ગુરુ વચન રાખવા માટે રાજાએ એની હારે લગ્ન કર્યા, પણ એ રાજા બીજા કોઈ નહીં, શાહજી પોતે હતા. અને જે દીકરીએ ખૂંખાર સિંહનો પંજો પકડીને એના મોઢાથી કાંટો કાઢી દીધો હતો ને, એ દીકરી બીજી કોઈ નહીં પણ માં જીજાબાઈ હતા. અને ગુરુએ જેમ કીધું હતું કે આ દીકરીની કુખે સિંહ જન્મે હો, એમ સમયાંતરે મહારાજા છત્રપતિ શિવાજીનો જન્મ જો શિવાલયમાં થયો હોય ને તો આ દીકરીને કુખે થયેલો, આ જગદંબાની કુખે થયો છે. એટલે ઇતિહાસના પાના તો તમે ઢંઢોળો ને સાહેબ, ગુજરાતના પાણા ઊંચા કરો ને, ઉથલાવો ને તો પાણાની નીચે ઇતિહાસોનો ધરબાયેલા પડ્યા છે. ધૂળમાં પણ ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે. વિચાર છે ખગોળશાસ્ત્રની જેમ આપણે એને ગોતવું પડે, શોધવું પડે. અને પશ્ચિમી સંસ્કૃતિની કોપી કરતાં આ સમાજને મારા બે હાથ જોડી અને એટલી ક્ષમા કરો કે એની સંસ્કૃતિને વળગો નહીં. કારણ કે તમારી સંસ્કૃતિ, તમારી સારી વસ્તુ હવે અંગ્રેજો લઈ ગયા છે ને આ પૂજાપાઠ હોમ હવન થતા થઈ ગયા છે, અને તમે ત્યાંથી કચરો વીણી લાવો છો. ના સમજ દીકરી હોય અને તમે અડધા કપડાં પહેરાવો છે, એ ન હાલે. પશ્ચિમી સંસ્કૃતિ જોઈ અને તમે જીન્સ અને ટી શર્ટ અને ફાટલા કપડાં પહેરાવો, એ આ ભારતની સંસ્કૃતિ કે સંસ્કાર નથી. ભવિષ્ય બહુ અંધકારમય બની જશે. એટલે હજી એ ચેતી જાજો, કારણ કે એ આપણને શોભે નહીં.
ભારત દેશ એક જ દેશ એવો છે કે જ્યાં તમામ દેવી દેવતાઓએ અવતાર લીધા છે અને હજી એ કદાચ મા ભવાની કે ભગવાન રામચંદ્રને આજે પણ અવતરવું છે, પણ એ શૌર્યવાન અને સંસ્કારી તથા આધ્યાત્મ દીકરી રાજપૂતાણીની કોખ શોધતા હોય એવું મને તમને લાગે છે. નમસ્કાર મિત્રો, મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. મારી ચેનલનું નામ છે લોક સાહિત્ય ગુજરાત, વાઘેલા નરેન્દ્રસિંહ. જય માતાજી.